ગુજરાતમાં મિત્રો ચોમાસાની આગાહી જે છે એ આવી ગઈ છે મિત્રો। હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચોમાસું જે છે મિત્રો એ 13 મેના રોજ અંદામાન અને નિકોબાર અને બંગાળના વિસ્તારોમાં આપણને જોવા મળશે। મિત્રો આ વર્ષે જે ચોમાસું છે એ 5 દિવસ વહેલું છે મિત્રો। ગુજરાતની વાત કરું તો મિત્રો આપણને 15 જૂનની આસપાસ આપણે ગુજરાતમાં જે મિત્રો ચોમાસું જે છે એ મિત્રો બેસી શકે છે। કચ્છના આહિર સમાજમાં મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સોનાના ઊંચા ભાવને કારણે આ નિર્ણય લેવાયો છે, જેથી સામાન્ય રીતે સામાન્ય પરિવારોને આર્થિક સ્થિતિ ન બગડે। સમાચાર અહીંયા એ છે કે લુડાઈ પ્રાથરિયા આહિર સમાજે લગ્નમાં સોનાના દાગીના આપવા પર પ્રતિબંધ મૂક્યો છે મિત્રો। નવા સમાચારની વાત કરું તો ગુજરાતમાં વરસાદની આગાહી છે। આગાહી 4 દિવસ સુધી મિત્રો રાજ્યમાં છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળશે। ગામડાઓની વાત કરું તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, વડોદરા, ભરૂચ આ બધા વિસ્તારોમાં આપણને વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। મિત્રો ગીર સોમનાથમાં ખેતીમાં ખૂબ જ નુકસાન થયું છે। કમોસમી વરસાદના લીધે ગીર સોમનાથમાં પાકમાં ઘણું નુકસાન જોવા મળ્યું છે। ખેડૂતોને સહાયની માંગ કરી છે અને રાજ્યમાં કૃષિ વિભાગે સર્વેને આદેશ પણ મિત્રો આપ્યો છે। મિત્રો મફત કાનૂની સહાયની આવક મર્યાદા વધી। મિત્રો મફત કાનૂની સહાયની આવક મર્યાદા મિત્રો 1 લાખથી વધીને હવે 3 લાખ રૂપિયા કરી દેવામાં મિત્રો આવી છે। આનાથી સામાન્ય લોકોને વધુ લોકોને મફતની સેવાનો લાભ મિત્રો મળશે। મિત્રો રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ હવે ફરી શરૂ થઈ ગયું છે। મિત્રો 7 દિવસની હડતાળ બાદ રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ ફરીથી ચાલુ થઈ ગયું છે। 250 કરોડથી પણ વધુ ટર્નઓવર અટક્યું હતું આ યાર્ડની અંદર। હવે ખેડૂતોમાં ઉત્સાહની લહેર મિત્રો જોવા મળી છે।